સૌથી મોટી વાત એ કે નિવૃત્ત ડીવાયએસપી ને કોનો પાવર, કઈ રીતે ધડાધડ 1 2 3 4 5 રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું અને વર્ધી ઉતરી તો નહીં, વર્ધી હોય એવી લોકો પણ આ પ્રકારની ગુંડાગર્દી કે પાવર નથી વાપરતા, પરંતુ લુખાગીરી કરવી, દાદાગીરી કરવી અને ગાંધીના ગુજરાતની વાત કરીએ છીએ એટલે જે શહેરમાંથી સીએમ ભૂપેન્દ્ર પટેલ આવે છે એ જ વિસ્તારમાં ખુલ્લેઆમ ફાયરિંગ કરવું એટલે કેટલી મોટી ગંભીર બેદરકારી. જોકે ગુજરાત પોલીસે તાત્કાલિક ગંભીરતાથી સમગ્ર કાર્યવાહી છે તે હાથ ધરી છે અને તાત્કાલિક ગુજરાત પોલીસે એક્શન લેવા માટે અમદાવાદ પોલીસનું ધ્યાન પણ દોર્યું છે, પરંતુ ક્યાંથી આ પાવર આવે છે, કેમ નિવૃત્ત ડીવાયએસપીને કોઈનો ડર નથી? આ તો વિડીયો વાયરલ થઈ ગયો, વિડીયો આપણી સામે ક્રુનલ આવી ગયો. તમે માનો કે વિડીયો ચાલુ ન હોત તો નિવૃત્ત ડીવાયએસપીનું કોણ શું ઉખેડી લેત? જે લોકો હતા એ લોકોનું કોણ સાંભળે કે એને ફાયરિંગ કર્યું કે નહીં? કોઈ માને તે નહીં અને પોલીસ પણ મારીને કાઢી મૂકે કે જા જા ભાઈ તું તો જુઠ્ઠું બોલે છે. આ તો વિડીયો વાયરલ થયો, વિડીયો સામે આવ્યો અને કરોડો રૂપિયાની મલાઈદાર જમીન, તમે વિચાર કરો કે કરોડો રૂપિયાની મલાઈદાર જમીન અને 30 લાખ રૂપિયા ભાડું ખાધું, તો વ્હાઇટના હતા, આ બ્લેકના હતા. શું ઘટનાક્રમ છે? કારણ કે જમીનમાં કેટલી મલાઈ છે તે સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ ખૂબ સારી રીતે ખબર છે કે કઈ રીતે આ લોકો જમીન માટે ઝઘડાઓ કરે છે, કઈ રીતે ફાયરિંગ કરે છે. આ તો સારું થયું કોઈનો જીવ ન ગયો, 5 રાઉન્ડ ફાયરિંગ થયું, કોઈનો જીવ ગયો તો શું થઈ ગયું? છોટાઉદેપુરમાં પણ 2 દિવસ પહેલા એવી જ ઘટના બની, ત્યાંય પોલીસ હજી સૂતી છે, કોઈ કાર્યવાહી નથી કરી, કારણ નિવેદનો આપે છે. એટલે બીજી બાજુ ફરિયાદ જે આ પ્રકારની ઘટના સીએમના શહેરમાં બનતી હોય ત્યારે અમદાવાદ પોલીસને લુખાવાનો આ પડકાર છે. ભલે નિવૃત્ત ડીવાયએસપી હોય, પરંતુ યુપી બિહાર જેવું વર્તન છે તે આપણા ગુજરાતમાં કર્યું છે, એટલે ક્યારેય પણ આ પ્રકારનું વર્તન ન ચલાવી લેવાય. ડીવાયએસપી સાહેબ છે, નિવૃત્ત ડીવાયએસપી સાહેબ બોલે છે કોર્ટમાં કેસ ચાલે તો સાહેબ ન્યાયપાલિકા ઉપર એટલો ભરોસો હોવો જોઈએ કે તમારે ન્યાયપાલિકાને કહેવું જોઈએ કે લુખાઓની જેમ ત્યાં ફાયરિંગ કરવાની છૂટ નથી. અને એ પ્રકારના દ્રશ્યો જો ગુજરાતમાં જોવા મળતા હોય તો કુણાલ સૌથી કમનસીબ છે. આ દ્રશ્યો ખૂબ ગંભીર છે. કિશને કીધું તેમ હું તો કહું જ છું કે આપણા ડેપ્યુટી સીએમ કહે છે કે વરઘોડો નીકળવો જોઈએ, ટાટિયા ધ્રુજવા જોઈએ. જે રીતે ધમા બારડના ટાટિયા ધ્રુજ્યા હતા ને એ જ રીતના નિવૃત્ત ડીવાયએસપીના ટાટિયા ધ્રુજવા જોઈએ, કારણ કે આ પ્રકારની ગુંડાગર્દી ક્યારેય પણ આપણા ગુજરાતમાં ન ચલાવી લેવાય. અને 5 રાઉન્ડ લઈને વિડીયો તૈયાર રાખો અને ફરીથી એક વખત 5 રાઉન્ડ કઈ રીતે ધડાધડ ફાયરિંગ કર્યા ને એ એકવાર ગુજરાતની જનતાને બતાવો, ગુજરાત સરકારને પણ બતાવો કે તેના કારણે આવા લોકો ઉપર કાર્યવાહી થાય. ન્યૂઝ રૂમનો એકમાત્ર છે કે બીજી વખત અમદાવાદ શહેર નહીં પરંતુ કે અંતરિયાળ ગામમાં પણ આ લુખાવો આ રીતે ક્યાંય ફાયરિંગ ન કરે. ત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.